ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યનો કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 24 નવેમ્બર. પહેલો પ્રશ્ન છે, કઈ ફિલ્મોને AACTA પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી? તો જવાબ છે છપાક, થપ્પડ અને શુભ મંગલ જ્યાદા સાવધાન. તો પહેલાં તો જોઈ લઈએ કે AACTA પુરસ્કાર શું છે. તો ઓસ્ટ્રેલિયન એકેડેમી ઓફ સિનેમા એન્ડ ટેલિવિઝન આર્ટ્સ એવોર્ડ્સ 2020 માટે આ ત્રણ ફિલ્મોને પસંદ કરવામાં આવી છે. આ ત્રણેય ફિલ્મો એ સામાજિક મુદ્દાઓ ઉઠાવે છે, જે દર્શાવે છે કે સમાજમાં સુધાર લાવવાની જરૂરિયાત છે. એમાં જે થપ્પડ ફિલ્મ છે એ અનુભવ સિન્હાની છે, જેમાં જેન્ડર રોલ્સ, ડોમેસ્ટિક વાયોલન્સ જેવા ઇસ્યુ ઉઠાવવામાં આવ્યા છે. છપાક ફિલ્મ મેઘના ગુલઝારની છે, જેમાં એક રિયલ એસિડ એટેક સર્વાઈવર છે, જેના ઉપર એસિડ હુમલો થાય છે ને, તો એ કઈ રીતે મતલબ પોતાની જિંદા દિલીથી જીવે છે, આગળ વધે છે, એના વિશેની કહાની છે. એન્ડ જે શુભ મંગલ જ્યાદા સાવધાન એ હિતેશ કૈવલ્ય અને રોહિત શર્માની ફિલ્મ છે, જેમાં હોમોસેક્સ્યુઅલિટી વિશે જણાવવામાં આવ્યું છે. મતલબ નહીં, સેમ સેક્સ લવ, કે છોકરો કાં તો છોકરી બંને જો પ્રેમ કરતા હોય એના વિશે સમાજમાં લોકોની માનસિકતામાં બદલાવ આવે એ બાબતો, મતલબ ને સમાજમાં એવા ઇસ્યુ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે આ ત્રણેય ફિલ્મો દ્વારા, જે સમાજમાં મતલબ હાલના તારીખમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતીય જીવન વીમા નિગમ દ્વારા કયા નામથી નવી વ્યાપારી ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? આનંદા. તો LIC દ્વારા ભારતીય જીવન વીમા નિગમ દ્વારા આ પ્રથમ ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. અત્યારે કોરોનાના પગલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ લોન્ચ કરી દેવામાં આવી છે. આ સુવિધા, આ એપ્લિકેશન એ પેપરલેસ મોડ્યુલથી જીવન વીમા પોલિસી પ્રાપ્ત કરવા માટેનું એક ટૂલ છે. એના માટે શરૂઆતમાં એજન્ટોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. બ્રિટિશ ફેશન કાઉન્સિલે પોઝિટિવ ચેન્જ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા? તો જવાબ છે પ્રિયંકા ચોપરા. તો પ્રિયંકા ચોપરા એક અભિનેત્રી છે, જેમણે બોલિવૂડ અને હોલિવૂડમાં બંનેમાં કામ કર્યું છે. ત્યારે બંને ક્ષેત્રોમાં તેઓ કાર્યરત છે. આ ઉપરાંત તેઓ સામાજિક ચળવળ કરતા પણ છે. તેઓ પૂર્વ મિસ વર્લ્ડ પર રહેલા છે. એન્ડ અત્યારે હવે તેમને આ એક નવું મતલબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કહી શકાય કે બહુમાન મળ્યું છે કે બ્રિટિશ ફેશન કાઉન્સિલના તેઓ હવે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ બ્રિટિશ ફેશન કાઉન્સિલના એમ્બેસેડોરિયલ પ્રેસિડેન્ટ ડેવિડ બેકહેમ છે, એ ફૂટબોલર છે. તો જ્યારે આપણા ભારતની કોઈ હસ્તી આવા કોઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં નવું મુકામ મેળવે છે તો પરીક્ષામાં પૂછાઈ શકે છે. કયા દેશના ફૂટબોલ ખેલાડી ઝેવિયર માશેરાનોએ સંન્યાસ લેવાની ઘોષણા કરી? જવાબ છે આર્જેન્ટિના. તો આર્જેન્ટિના ફૂટબોલ માટે ફેમસ જ છે. તો એના જે ફૂટબોલર છે ઝેવિયર માશેરાનોએ, એ દિગ્ગજ ફૂટબોલ ખેલાડી છે. તેમણે પોતાના 17 વર્ષના કેરિયર પછી હવે ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. કયા રાજ્ય સરકાર દ્વારા વાત્સલ્ય યોજના અને સમર્થ યોજનાની શરૂઆત કરવામાં આવી? રાજસ્થાન. તો રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતે બાળકો માટેની આ યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે દરેક બાળમજૂરી મતલબને એમ જ પૂરી નહીં થઈ શકાય, કારણ કે બાળમજૂરીનું મુખ્ય કારણ એ ગરીબી છે. એટલે કે બાળમજૂરીને હટાવવા માટે ગરીબી હટાવવી જ જરૂરી છે. ગરીબી અને આર્થિક અસમાનતા દૂર થશે ત્યારે જ બાળમજૂરીને મતલબ રોકી શકાશે. એન્ડ હમણાં જ આપણે 14થી 20 નવેમ્બર સુધી બાળ સપ્તાહનું ઉજવણી કરી હતી. એ વખતે એમણે આ બંને યોજનાઓ જે બાળકો માટેની છે, વાત્સલ્ય યોજના અને સમર્થ યોજનાની શરૂઆત કરવાની ઘોષણા કરી હતી. રાષ્ટ્રીય કેડેટ કોર દ્વારા પોતાનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાષ્ટ્રીય કેડેટ કોર એટલે કે NCC 22 નવેમ્બર છે જવાબ. તો 22 નવેમ્બર એ રીતે, એટલે કે દર વર્ષે દર
વર્ષના નવેમ્બરના ચોથા રવિવારે આ એનસીસી દિવસ ઉજવવામાં આવે છે. નેશનલ કેડેટ કોર્પ્સ એક્ટ 1948 હેઠળ 15 જુલાઈ 1948ના રોજ આની સ્થાપના કરવામાં આવી હતી. એન્ડ આ વર્ષે તેમણે 72મો સ્થાપના દિવસ પોતાનો મનાવ્યો. ક્યાં મનાવ્યો? તો રાષ્ટ્રીય શહીદ સ્મારક કે આગળ શ્રદ્ધાંજલિ આપીને મનાવ્યો હતો. આ દિવસો ખાસ કરીને રક્તદાન અને સામાજિક ઉત્કર્ષના કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં ગ્રામીણ પેયજલ આપૂર્તિ પરિયોજનાની આધારશિલા મૂકવામાં આવી? ઉત્તર પ્રદેશ. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જળ જીવન મિશન પરિયોજના હેઠળ હર ઘર જલ યોજના શરૂ કરી છે. જેમાં હમણાં તેમણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર અને સોનભદ્રમાં વર્ચ્યુઅલી મતલબ ઓનલાઈન જ આધારશિલા મૂકી છે આ પરિયોજનાઓની. તેમણે કહ્યું હતું કે હર જલ ઘર યોજના એ 15 ઓગસ્ટ 2019માં એ જે જળ જીવન મિશન હેઠળ શરૂઆત કરવામાં આવી છે, જેનો મતલબ 5,000 કરોડથી વધુ ખર્ચ થશે. પરંતુ દેશમાં બધા ગ્રામીણ ઘરને નળ દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે. આ યોજના પૂરી મતલબ દરેક ઘરને નળ દ્વારા પાણી પૂરું પાડવાની યોજના 2024 સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યું? ગુજરાત. જો આપણા રાજ્યમાં છે તો આ બાબતો મતલબ પૂછાઈ શકે એમ છે. ઠીક છે. તો ગુજરાત રાજ્યમાં અખિલ ભારતીય પીઠાસન અધિકારીઓનું 80મું સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. પીઠાસીન અધિકારીઓ મતલબ પ્રિસાઇડિંગ ઓફિસર્સ. તો આ 25 નવેમ્બરે કેવડિયા ખાતે 2 દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનું થીમ છે હાર્મોનિયસ કોઓર્ડિનેશન ઓફ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશિયરી કી ટુ ધ વાઇબ્રન્ટ ડેમોક્રેસી. આ પ્રોગ્રામ મતલબ આ સંમેલનનો શુભારંભ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવશે. કયા રાજ્યમાં દેશનો પ્રથમ મોસ ગાર્ડન ખોલવામાં આવ્યો? જવાબ છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડના નૈનીતાલ ખાતે દેશનો પ્રથમ મોસ ગાર્ડન ખોલવામાં આવ્યો છે. એટલે મોસ ગાર્ડન મતલબ હરિતા શેવાળ જે કહીએ છીએ આપણે, જે ગ્રીન હોય છે, એનો બગીચો છે જે જળ સંરક્ષણ માટે ખૂબ બનાવવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન શુભારંભ વોટરમેન ઓફ ઇન્ડિયા જે મેગ્સેસ એવોર્ડથી પુરસ્કૃત છે એ રાજેન્દ્ર સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ 10 હેક્ટરમાં સળિયા તાલ ક્ષેત્રમાં ફેલાયેલો એક બગીચો છે, જેમાં 28 મોસના પ્રકારો મતલબ શેવાળના પ્રકારો એન્ડ લીવરપટના 5 પ્રજાતિને સંરક્ષિત કરવામાં આવી છે. તો શેવાળનો જે બગીચો છે આ મતલબ નવીન પ્રકારનો છે, તો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે મતલબ દેશ વિદેશ બંનેમાં. એન્ડ હવે ટૂંક સમયમાં જ તેને જાહેર જનતા માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે. ડ્રીમ ટુ મેક લદ્દાખ કાર્બન ન્યુટ્રલનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો? તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. તો ડ્રીમ ટુ મેક લદ્દાખ કાર્બન ન્યુટ્રલ એ બાબતની જાહેરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 74મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જ કરી દીધી હતી કે નહીં, લદ્દાખ જે કેન્દ્રશાસિત પ્રદેશ છે એને કાર્બન ન્યુટ્રલ બનાવવામાં આવશે. એ બાબતનું પ્રથમ પગલું તેમણે ભર્યું આ કારગિલના કુનુર ગામને માં ઉદ્ઘાટન શિલાન્યાસ કરીને. કુનુર એ ફર્સ્ટ રિન્યુએબલ વિલેજ છે કારગિલ લદ્દાખનું. અને કાર્બન ન્યુટ્રલ એટલે કે એવું નહીં કે જેટલું કાર્બનનું ઉત્પાદન કરો છો એટલું તમે તેનું અવશોષણ કરો છો. એ બંને વચ્ચે સમાનતા મતલબ ને વધારે વધઘટ નહીં હોય. જો બંનેમાં સમાનતા હોય તેને કહેવાય છે કાર્બન ન્યુટ્રલ. મતલબ ને કાર્બનનું પ્રમાણ આ ક્ષેત્ર દ્વારા વધારી દેવામાં આવ્યું નથી. તો યાદ રાખશો, ડ્રીમ ટુ મેક લદ્દાખ કાર્બન ન્યુટ્રલ. અત્યારે મતલબ જળવાયુ પ્રદૂષણને પરિવર્તન એન્ડ ગ્લોબલ વોર્મિંગ આવા ઇસ્યુ પર વધારે ધ્યાન રાખવા જેવું છે. કઈ રાજ્ય સરકાર દ્વારા પોલીસના નવા પોલીસ અધિનિયમ સંશોધન અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? જવાબ છે કેરળ. તો કેરળે એક નવો કેરલા પોલીસ એક્ટ
છે, જેના ઉપર તે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને હસ્તાક્ષર કરી દીધા છે. એન્ડ આ કેરળ પોલીસ એક્ટનો હેતુ એ છે કે મહિલાઓ અને બાળકો સામેના વધતા સાયબર ગુનાઓને રોકવામાં આવે. આનો વિરોધ કેમ કરવામાં આવે છે? કારણ કે તેઓ માને છે કે મૌલિક અધિકારોનું હનન થાય છે. અને મતલબ આમાં સુધારો વાત સમજીએ કે આમાં સુધારો શું કરવામાં આવ્યો હતો? તો જે કેરલા પોલીસ એક્ટના સેક્શન 118 એ મજબૂત કરવામાં આવ્યું છે. એના મુજબ સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિને ડરાવવા, અપમાન કરવા કે બદનામ કરવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે. હવે 5 વર્ષની જેલ કે 10,000નો દંડ કે બંને પણ થઈ શકે એમ છે. આનો વિરોધ કેમ કરવામાં આવ્યો છે? કારણ કે એ વિપક્ષ દ્વારા એન્ડ બીજા લોકો એવું માને છે કે નહીં, આ કાયદા દ્વારા પોલીસને અસીમિત અધિકારો મળી ગયા છે, પ્રેસની આઝાદીને અંકુશમાં લઈ લેવામાં આવે છે. આ ટૂંકમાં તેઓ માને છે કે નહીં, કેરળ પોલીસ રાજ લાવી દેવા માગે છે અને વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો આનો અત્યારે ચર્ચામાં છે આ ઇસ્યુ. તો મતલબ યાદ રાખવા જેવી બાબત છે કે નહીં, આ તમારા મૌલિક અધિકારોનું હનન કરે છે. તો મૌલિક અધિકારો કલમ અનુચ્છેદ 19 વિશેનું હનન કરવામાં આવ્યું છે. તો આ પોલિટીને લગતો બી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા બહાર પાડેલ 100 ઉલ્લેખનીય પુસ્તકોમાં કેટલા ભારતીય લેખકો સામેલ છે? 3. તો ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા એક ન્યૂયોર્ક નોટેબલ્સ 100 બુક્સ એવું મતલબ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 3 પુસ્તકો એ ભારતીય લેખકો દ્વારા લખવામાં આવે છે. આ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા નોટેબલ ઉપન્યાસ, જે ઉલ્લેખનીય ઉપન્યાસ, કવિતાઓ કે કથાઓ જેવા હોય છે, એનું જે મતલબ સૌથી વધુ ઉલ્લેખનીય હોય છે, જે ધ્યાનમાં આવે એવા 100 પુસ્તકોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં બરાક ઓબામા દ્વારા લિખિત અ પ્રોમિસ્ડ લેન્ડ, જે તેમનું સંસ્મરણ છે, એનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત ભારતના 3 લેખકો, એક તો મેઘા મજુમદાર, દીપા અન્નપરા અને સામંત સુબ્રમણ્યમ. તો એ 3 લેખકો સામેલ છે. જેમાં મેઘા મજુમદાર એ ભારતીય મૂળના છે, જેમનું એક ઉપન્યાસ છે ધ બર્નિંગ. તો એમાં એમણે ભારતીય મહાનગરમાં આતંકીય ઘટના ઉપરનું વર્ણન કર્યું છે. પછી બીજા છે દીપા અન્નપરા. તેઓ ભારતીય પત્રકાર છે. તેઓ કેરળમાં ઉછર્યા હતા. તેમની જે પુસ્તક છે જીન પેટ્રોલ ઓન ધ પર્પલ લાઇન, એમાં 9 વર્ષનું એક બાળક હોય છે, જે પોતાનું સહપાઠી ગુમશુદા થઈ જાય છે અને પછી શોધવાના પ્રયત્નો કરે છે કે એ બાબતને ચિત્રણ કરે છે. એન્ડ સામંત સુબ્રમણ્યમનું જે પુસ્તક છે એ અ ડોમિનન્ટ કેરેક્ટર, ધ રેડિકલ સાયન્સ એન્ડ રેસ્ટલેસ પોલિટ્રિક્સ ઓફ JBS હલ્દાને. તો આ બ્રિટિશ જીવશાસ્ત્રી અને વામપંથી હેલ્ડેનના ઉપર એમણે લખેલું છે. તો મતલબ ભારતના લેખકો પણ અત્યારે મતલબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આવી ગયા છે. સર્વશ્રેષ્ઠ સમુદ્રી જિલ્લા પુરસ્કાર માટે કયા જિલ્લાને પસંદ કરવામાં આવ્યો? જવાબ છે કૃષ્ણા. તો કૃષ્ણા જિલ્લો જે છે એને બેસ્ટ મરાઇન ડિસ્ટ્રિક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિશ્વ મત્સ્ય દિવસ 21 નવેમ્બરે આ સમુદ્ર મતલબને લગતા એવોર્ડ આપવામાં આવે છે, જેમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર આંતરદેશીય મત્સ્યપાલન કેટેગરીમાં ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યો છે. સર્વશ્રેષ્ઠ સમુદ્રી રાજ્ય ઓડિશાને આપવામાં આવ્યો છે અને સર્વશ્રેષ્ઠ પહાડી પૂર્વોત્તર રાજ્યની કેટેગરીમાં આસામને આપવામાં આવ્યું છે. એ જ રીતે જિલ્લાઓમાં કૃષ્ણા જિલ્લો જે છે એને આંધ્રપ્રદેશનો એને સર્વશ્રેષ્ઠ સમુદ્રી જિલ્લો તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે. આસામના કાલાહાંડીને સર્વશ્રેષ્ઠ આંતરદેશીય જિલ્લો એન્ડ આસામના નાગાંવને સર્વશ્રેષ્ઠ પહાડી અને પૂર્વોત્તર જિલ્લો તરીકે પસંદ કરવામાં આવ્યો છે. મતલબ આમાં પુરસ્કાર પણ આપવામાં આવે છે, કેટલાક અમુક રકમ નિશ્ચિત હોય છે એની. કઈ બેંક દ્વારા કાસા અભિયાનની શરૂઆત કરવામાં આવી? કર્ણાટક બેંક લિમિટેડ. કાસા બોલે તો CASA, ચાલુ ખાતા, બચત ખાતા, કરંટ એકાઉન્ટ, સેવિંગ્સ એકાઉન્ટ. તો આ અભિયાન એ 17 નવેમ્બરથી 4 માર્ચ 2021 સુધી તેમણે ચાલુ રાખ્યું છે, જેમાં તેમણે
4,10,000 જેટલા ચાલુ અને બચત ખાતાઓને એકજૂટ કરવામાં આવશે. કર્ણાટક બેંક લિમિટેડ દ્વારા ડિજિટલ પદ્ધતિ પણ અપનાવવામાં આવી છે, જેમાં રોબોટિક પ્રક્રિયા એન્ડ બાયોમેટ્રિક્સ જેવી તકનીકોને આધારે બેંગલુરુમાં એક ડીજી શાખા ખોલવામાં આવી છે, જેને ખાતું ખોલવામાં મદદ કરશે એન્ડ 20 મિનિટમાં તમારું ડેબિટ કાર્ડ પણ કરી શકશે. અને એમાં ફિઝિકલી રીતે તમારે કંઈ કરવાનું રહેતું નથી, મતલબ નહીં ત્યાં જવાનું કે કોઈ બીજું વ્યક્તિ ત્યાં કરશે, બધું ડિજિટલી જ થશે. આગળનો પ્રશ્ન જોઈએ. G20 દેશોમાં કયા દેશ દ્વારા જળવાયુ પરિવર્તન પેરિસ સમજૂતી હેઠળ 2015માં જે વાયદા કરવામાં આવ્યા હતા તેને પૂરા કરવામાં આવ્યા છે? તો ભારત. તો G20 એ 20 દેશોનો સમૂહ છે, જેમાં એકમાત્ર ભારત જ એવું દેશ છે જેણે 2015માં પેરિસ સંમેલનમાં જે સમજૂતી હેઠળ વાયદાઓ કરવામાં આવ્યા હતા તેને પૂરા કરવામાં આવ્યા છે. તો આ મતલબ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો ભારત આ જે G20નો સમૂહ છે એમાં સૌથી વધુ જે પ્રદૂષણ પેલા ગ્રીન હાઉસ ગેસ જે બહાર કાઢતા હોય એવા દેશો છે ચીન, અમેરિકા અને યુરોપિયન સંઘ. ભારત કરતાં મતલબ આ વાયદાઓ પૂરા કરવામાં અન્ય દેશો તો ભારતથી ખૂબ પાછળ છે, જેમણે પોતાના લક્ષ્યો મેળવ્યા જ નથી, જ્યારે ભારત એકમાત્ર એવું છે જેણે પોતાના લક્ષ્યો પાર કરી લીધા છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનથી તમિલનાડુમાં કયું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે? ગતિ. તો બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનના લીધે એક મતલબ જે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે એનું નામ આપવામાં આવ્યું છે ગતિ. તો મતલબ આપણે ના એક નામનું લિસ્ટ પહેલેથી બનાવી દઈએ છીએ, જે આપણા જે 7 સમૂહ બંગાળની આજુબાજુના જે દેશો છે બંગાળની ખાડીના, એમણે દેશોએ એક પહેલાં લિસ્ટ આપી દે છે કે નહીં, હવે પછી જે ચક્રવાત આવશે એનું નામ પહેલેથી અગાઉથી વિચારેલું હોય છે, એ મુજબ આ મતલબ નામ નક્કી કરેલું છે ગતિ. તો આ જ રીતે હવે આવનારું જે આવશે એ પણ નક્કી કરેલું જ હશે. આ વાવાઝોડું એ તમિલનાડુ પુડુચેરી કિનારે મતલબ આવશે એન્ડ આના માટે અગાઉથી મતલબ માછીમારોને આગાહી કરી દેવામાં આવી છે કે તેઓને માછીમારી કરવા નીકળી ન જાય. આ તોફાન દરમિયાન 80થી 90 કિલોમીટર ઝડપે પવન આવવાની શક્યતા છે. ઉપરાંતને લેન્ડફોલ થવાની પણ શક્યતા છે, એટલે કે જમીન ધસી પડવાની શક્યતા છે. જેમ આ જ ઘટના મતલબ ગતિના તોફાનના લીધે જ સોમાલિયામાં પણ જમીન ધસી પડવાના બનાવ બન્યો હતો. કયા ક્ષેત્રમાં કયું વાવાઝોડું આવ્યું એ પણ ખાસ અગત્યનું બની રહે છે? તો તમિલનાડુના ક્ષેત્રમાં હાલ જે આવ્યું છે એને ગતિ નામ આપવામાં આવ્યું છે. કયા રજવાડાની સંપત્તિ વહેંચણીનો 1974થી ચાલતો કોર્ટ કેસનો હવે નિવેડો આવી જવાની શક્યતા છે? તો રામપુર રજવાડો. આ ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશમાં એક રામપુર રજવાડું, રામપુર જિલ્લો છે, જેમાં આવેલું રજવાડું જે છે એનો સંપત્તિ લગભગ 2,664 કરોડ રૂપિયા છે, જે 1949માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આઝાદી પછી નવાબ ત્યાંના જે રામપુરના હતા નવાબ રઝા અલી ખાન એ ભારતમાં જોડાયા. એ વખતથી જે મતલબ ભારતની સંપત્તિ થઈ હતી. એ પછી 1966માં જ્યારે એમનું નિધન થયું એ બાદથી જ તેમની સંપત્તિ વહેંચણીનો વિવાદ શરૂ થઈ ગયો હતો. મતલબ શરૂઆતમાં પહેલાં એવું હતું કે નહીં, માત્ર તેમના રાજાશાહીમાં એવું હોય છે કે નહીં, મોટો પુત્ર હોય છે, ગાદી આવી જાય એને બધી સંપત્તિ મળી જાય છે. પણ હવે શું છે કે નહીં, સંપત્તિમાં ભાગલા બધાને સમાન મળે છે. તો હવે એમ મતલબ ભાગીદારો વધતા જાય છે. એન્ડ આ બાબત મતલબ બહુ જૂની છે, ના કે 1974થી કોર્ટ કેસ ચાલતો હતો. તો અત્યારે હવે એવું નક્કી કરી દેવામાં આવ્યું છે કે ડિસેમ્બરમાં સમયસીમા હતી કે હવે લાસ્ટ ચુકાદો આપી દેવામાં આવશે. તો હવેથી રોજ આ બાબતે આ ચુકાદો આપવામાં આવશે. એન્ડ મતલબ હવે તો જેમ જેમ વારસદારો વધતા જાય એમ લગભગ 18 કે 19 ભાગમાં આ સંપત્તિને વહેંચવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા બનેલી જો બાઇડેનની પત્ની જીલ બાઇડનના નીતિ નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? માલા અડીગા.
તો આપણે જાણીએ છીએ કે અમેરિકામાં હમણાં જ રાષ્ટ્રપતિના ચૂંટણી થઈ અને એમાં જો બાઇડન વિજેતા બની આવ્યા છે અને એમના પત્ની છે જે જીલ બાઇડન એ અમેરિકાના પ્રથમ મહિલા બનશે. તો એમના નીતિ નિર્દેશક તરીકે ભારતીય અમેરિકી એવા માલા અડીગાની નિમણૂક કરવામાં આવી છે. આ જ્યારે આ પ્રશ્ન અગત્યનો ત્યારે બને છે કે કારણ કે તેઓ ભારતીય અમેરિકી છે, મતલબ ભારતીય એન્ડ અમેરિકી પણ છે. તેઓ આ પહેલાં બાઇડન કમલા હેરિસન અભિયાનના વરિષ્ઠ નીતિ સલાહકાર હતા એન્ડ આ પહેલાં પણ તેઓ બાઇડન ફાઉન્ડેશનમાં ઉચ્ચ શિક્ષા અને સૈન્ય પરિવારોના નિર્દેશક તરીકે રહ્યા હતા. બરાક ઓબામા પ્રશાસન વખતે તેઓ શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોમાં બ્યુરોમાં શૈક્ષણિક કામો માટેના રાજ્યના ઉપસહાયક સચિવ રૂપે સ્ટાફના પ્રમુખ અને રાજદૂતોના વરિષ્ઠ સલાહકારો તરીકે પણ કાર્યરત હતા. એટલે કે બહુ અનુભવી જ છે તેઓ ઓલરેડી. અને હાલમાં હવેથી તેઓ અમેરિકાના પ્રથમ મહિલા જે બનશે જીલ બાઇડન એના નીતિ નિર્દેશક તરીકે કાર્ય કરશે. સ્વદેશી જીપીએસ સિસ્ટમ ધરાવતો ભારત દુનિયાનો કયા નંબરનો દેશ બન્યો? ચોથો. તો જીપીએસ સિસ્ટમ એટલે કે ભારતને પોતાની જે છે ને ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એને ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન તરફથી લીલી ઝંડી મળી ગઈ છે કે એને હિન્દ મહાસાગરમાં ભારતનું જીપીએસ ચાલશે. એન્ડ આ આત્મનિર્ભર ભારત હેઠળનું એક મોટી મતલબ આપણને કહેવાય કે મળ્યું છે. મતલબ માન્યતા મળવી બહુ સારી બાબત છે કારણ કે ભારત વિશ્વનો ચોથા નંબરનો જ દેશ છે જેને આ રીતે માન્યતા મળી ગઈ છે. તો વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમનો ભાગની જેમ એક ભાગની જેમ જ જીપીએસ કાર્ય કરશે જે સાગરમાં વેપારી જહાજોને મદદ કરશે. ભારતથી લગભગ 1500 કિલોમીટરના અંતર સુધીને આ જીપીએસ દ્વારા આવરી લેવામાં આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. સિટમેક્સ 2020 નૌસેના અભ્યાસ કયા દેશો વચ્ચે યોજવામાં આવ્યો હતો? ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ. તો આ ટ્રાઇલેટરલ એટલે કે ત્રિપક્ષીય નૌસેના અભ્યાસ હતો જે 2 દિવસ સુધી ચાલ્યો હતો. અને આવા પ્રકારના યુદ્ધાભ્યાસમાં ખાસ એવું ધ્યાનમાં રાખવામાં આવે છે જ્યારે કોઈ આપત્તિ આવી પડે તો બંને ભેગા મળીને કઈ રીતે કામ કરશે. તો એ જ રીતે અહીંયા 3 દેશો છે તો 3 દેશો ભેગા મળીને કોઈ આપત્તિનો સામનો કઈ રીતે કરશે એનું એક પ્રકારનું પ્રેક્ટિસ કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. તો એકબીજાને વધુ સમજવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. જે સિટમેક્સ 2020 નૌસેના અભ્યાસ છે એ આંદામાન સાગરમાં કરવામાં આવી રહ્યો છે. દિલ્હી જળ બોર્ડ દ્વારા યમુના નદીને કેટલા સમયમાં સાફ કરવાની યોજના બનાવાઈ છે? જવાબ છે માર્ચ 2023. તો દિલ્હીના જે મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે એમની યમુના નદી ખૂબ જ પ્રદૂષણ મતલબ ને એમાં ફીણ એટલું હોય છે ને કે લાગે છે કે સાબુ કરતાં બી વધારે એટલું પ્રદૂષણવાળું હોય છે પાણી. તો જે અત્યારે એમને સાફ કરવાનું એ યોજના મતલબ આધુનિક ટેકનોલોજી દ્વારા તેઓ હવે કરશે કે હરિયાણા અને ઉત્તર પ્રદેશથી જે દૂષિત પાણી આવે છે તેને આધુનિક ટેકનોલોજી દ્વારા સ્વચ્છ કરવામાં આવશે. કચરાને પણ અલગ કરીને પાવર એન્ડ ગેસ ઉત્પન્ન કરવામાં આવશે એન્ડ પાણીનો પુનઃ ઉપયોગ કરવામાં આવશે. તો તેમણે માર્ચ 2023 સુધી યમુના નદીને સાફ કરવાની યોજના બનાવી છે. કયા અભિનેતાને આદિત્ય વિક્રમ બિરલાના કલાશિખર પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા? તો જવાબ છે નસરુદ્દીન શાહ. તો નસરુદ્દીન શાહ એ વયોવૃદ્ધ અભિનેતા છે. તેમને આ આદિત્ય વિક્રમ બિરલા કલાશિખર પુરસ્કાર આપવામાં આવશે અને એમની સાથે જ નીલ ચૌધરી અને ઈરાવતી કાર્ણિકને આદિત્ય વિક્રમ બિરલાના કલા કિરણ પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કારો સંગીત કલા કેન્દ્ર એવોર્ડ દ્વારા આપવામાં આવે છે અને આ વખતે કોરોનાને લીધે વર્ચ્યુઅલી આપવામાં આવશે. તો કલાશિખર જે ની સ્થાપના હતી એ 1996માં કરવામાં આવી હતી. એ કોના? તો આદિત્યજીના સ્મારક રૂપે કરવામાં આવી હતી. આદિત્ય બિરલા પરફોર્મિંગ આર્ટ્સ પ્રત્યેના પોતાના જુનૂનનો જે એક પ્રકારનો ઉત્સવ મનાવવા માટે આ પ્રકારના પુરસ્કારો આપે છે અને જેને લીધે અન્ય પ્રતિભાઓને માર્ગદર્શન મળે છે.
તો આજના માટે આટલું જ. થેન્ક યુ.